આવી ગયા ગુડ ન્યૂઝ આવી ગયા આપણા માટે બેટા. આપણે જે વસ્તુથી હેરાન હતા કે શું કરીશું, કોરોના કાળથી એક તો હેરાન હતા અને સિલેબસ અને ઓનલાઈન ટીચિંગ ચાલ્યા કરતું હતું, ખબર નથી એક્ઝામ થશે કે નહીં થાય. પણ આપણા શિક્ષણ મંત્રીએ હવે કહી દીધું છે કે બોર્ડની એક્ઝામ તો થશે જ. એની ડેટ પણ આપી દીધી, 21 મે 2021 ના દિવસે તમારી બોર્ડની એક્ઝામ લેવાશે. અને સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ તો એ છે કે આપણો 30% સિલેબસ ઘટી ગયો છે. પણ 30% સિલેબસમાં ક્યાં કયું ઘટ્યું છે એ જો તમારે જાણવું હોય અને એમાં કેવી રીતે મહેનત કરવાની અને સારા માર્ક્સ મેળવવાના, તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. હું તમને આપીશ આખો કોર્સ અને એની અંદર ટેકનિક. તો ચાલો જોઈએ આપણો નવો સિલેબસ. મિત્રો, ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં આપણે લોકો ચેપ્ટર નંબર 1 છે આપણું વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓની અંદર મિત્રો મારી તમને એક પહેલાં રિક્વેસ્ટ રહેશે કે તમે તમારી ટેક્સ્ટ બુક જોડે લઈને બેસો, તો તમને ટીક કરવાની, હાઇલાઇટ કરવાની ખબર પડે કે કેટલો સિલેબસ રહ્યો છે અને કેટલો સિલેબસ નીકળી ગયો છે. ઓકે, તો તમને લોકોને હું રિક્વેસ્ટ કરું છું ચોપડી, પેન, હાઇલાઇટર જોડે લઈને બેસો. તો પહેલું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. મિત્રો, વાસ્તવિક સંખ્યામાં 1.1 પ્રાસ્તવિક, ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાય 1.1 એનો પહેલો દાખલો. હું ફરી એક વખત કહું છું, 1.1 પ્રાસ્તવિક, ત્યાર પછી ખાલી પહેલું ઉદાહરણ બેટા, અને સ્વાધ્યાય 1.1માં ખાલી પહેલો દાખલો. હવે અહીં સુધીનું કેટલું નીકળી ગયું એ જરાક સમજી લઈએ. તો તમારે ઉદાહરણ 2, 3 અને 4 એને ચેકડી મારી દેવાની છે, એ પૂછાવાનું નથી. હવે બીજું 1.2 યુક્લિડનું ભાગાકારનો પૂર્વ પ્રમેય, એ નથી પૂછાવાનું. સ્વાધ્યાય 1.1માં આપણે જોયું કે પહેલો દાખલો તમારે છે, તો બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો નથી. ઓકે, આગળ 1.3 અંક ગણિતનું મૂળભૂત પ્રમેય એ છે. ઉદાહરણ 6, 7, 8 એ છે. સ્વાધ્યાય 1.2 છે, પરંતુ એમાં દાખલા નંબર 1 થી 4 જ આપણે જોવાનો છે. ઓકે, છેલ્લે 1.5 સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન અને પ્રમેય 1.7 આટલું તમારા કોર્સમાં છે. હવે અહીંયા સુધીનું શું નીકળી ગયું? તો ઉદાહરણ 5 નીકળી ગયું. સ્વાધ્યાય 1.2 ની અંદર આપણે 1 થી 4 લીધેલા છે, જ્યારે 5મો, 6ઠ્ઠો અને 7મો દાખલો નીકળી ગયેલો છે. 1.4 નીકળી ગયું છે. અસમ્ય સંખ્યાઓનું પુનરાવર્તન એની અંદર આવે છે, ગયું છે. પ્રમેય 1.3 અને 1.4 એ પણ નીકળી ગયો છે. ઉદાહરણ 9, ઉદાહરણ 10 અને ઉદાહરણ 11 એ પણ નીકળી ગયા છે. સ્વાધ્યાય 1.3 એ પણ નીકળી ગયું છે. અને પ્રમેય 1.5 અને 1.6 એ પણ નીકળી ગયું છે. યાદ રાખજો, ચેપ્ટરનું વેટેજ ઓછું નથી થયું, પણ તમારો સિલેબસ આજે 30%નો ઘટાડો છે. એમાં પહેલા ચેપ્ટરમાંથી આટલી વસ્તુ નીકળી ગઈ છે અને આટલી વસ્તુ બાકી છે. હું આના ફોટા ડિટેલના હું તમને વિડીયોના એન્ડની અંદર મૂકી આપીશ, એટલે તમારા પાસે એ રહેશે. આગળ જોઈએ બેટા, બીજું ચેપ્ટર બહુપદીઓ. બહુપદીઓ ચેપ્ટરમાં એનું પ્રાસ્તવિક છે 2.1 એ છે. 2.2 બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ, ઉદાહરણ નંબર 1 છે. સ્વાધ્યાય 2.1 નો પહેલો દાખલો એ છે. 2.3 બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ એ છે, જેમાં ઉદાહરણ બીજું, ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 એ છે. ત્યાર પછી સ્વાધ્યાય 2.2 આખું છે. ઓકે, આગળ વધીએ. કઈ વસ્તુ નથી બહુપદીઓમાં? તો એમાં 2.4 બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ એ નથી. ઉદાહરણ 6, ઉદાહરણ 7, ઉદાહરણ 8, ઉદાહરણ 9 નથી, એ નીકળી ગયા છે. સ્વાધ્યાય 2.3 એ નથી. ઓકે, તો આ હતું પહેલું અને બીજા ચેપ્ટરની વાત. હવે મિત્રો આપણે જઈએ ત્રીજા ચેપ્ટર પર. ત્રીજું ચેપ્ટર છે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ.
ત્રીજા ચેપ્ટરમાં આમ તો ઘણું મોટું ચેપ્ટર હતું, પણ એની અંદર 3.1 પ્રાસ્તવિક, 3.2 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાં ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 3 એને રાખેલા છે. 3.3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની આલેખની રીત, અને એમાં ઉદાહરણ 4, 5 અને 6 એ રાખેલા છે. સ્વાધ્યાય 3.2 એનો બીજો દાખલો, ત્રીજો દાખલો અને પાંચમો દાખલો એ છે 3.4 એમાં એક સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિકની રીત, એમાં ઉદાહરણ 7, ઉદાહરણ 8, ઉદાહરણ 9 અને ઉદાહરણ 10 આને રાખેલા છે. તદુપરાંત સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 1, દાખલા નંબર 2 એને રાખેલા છે. 3.4 એનું બીજું .2 લોપની રીત, બહુ સહેલી આપણી રીત, ઉદાહરણ 11, ઉદાહરણ 12, ઉદાહરણ 13 એને રાખેલા છે. સ્વાધ્યાય 3.4માં ખાલી પહેલો દાખલો રાખેલો છે. તો તમને સવાલ થશે કે સર બાકીનું, તો બાકીનામાં સ્વાધ્યાય 3.1, સ્વાધ્યાય 3.2 એને કાઢી નાખેલા છે. 3.2 એમાં આખું નથી કાઢ્યું, પણ દાખલા નંબર પહેલો, ચોથો, છઠ્ઠો અને સાતમો એને કાઢ્યા છે. શેમાં? સ્વાધ્યાય 3.2માં. સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 3 કાઢી નાખેલો છે. સ્વાધ્યાય 3.4માં દાખલા નંબર 2 કાઢી નાખેલો છે. હવે આપણે આગળની વાત કરીએ 3.4.3 એટલે કે ચોકડી ગુણાકારની રીત, એટલે કે ક્રેમરની રીત. તો એની અંદર ઉદાહરણ 14, ઉદાહરણ 15, ઉદાહરણ 16 એને કાઢી નાખેલા છે. તદુપરાંત સ્વાધ્યાય 3.5માં દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 એ પણ કાઢી નાખેલા છે. 3.5 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણો, એની અંદર ઉદાહરણ 17, ઉદાહરણ 18 અને ઉદાહરણ 19 એ કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 3.6માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 એ કાઢી નાખેલા છે. આગળ વધીએ. ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણમાં પ્રાસ્તવિક 4.1 એ રાખેલું છે. 4.2 દ્વિઘાત સમીકરણ, એમાં ઉદાહરણ બેટા પહેલું અને ઉદાહરણ બીજું એને રાખેલા છે. ત્યાર પછી સ્વાધ્યાય 4.1 એને રાખેલું છે. 4.3 અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ, એની અંદર ઉદાહરણ 3, ઉદાહરણ 4, ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 એને રાખેલા છે. સ્વાધ્યાય 4.3 ન અંદર દાખલા નંબર 2, 3, 4, 5, 6, 7, 8 રાખેલા છે. ત્યારે એની સામે 4.5 બીજના સ્વરૂપમાં ઉદાહરણ નંબર 10, ઉદાહરણ નંબર 13, ઉદાહરણ નંબર 14, ઉદાહરણ નંબર 15, 16, 17, 18 રાખેલા છે અને સ્વાધ્યાય 4.4 રાખેલો છે. તો શું કાઢ્યું છે? તો એમાં પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ, પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ એ કાઢી નાખેલું છે બેટા. એટલે કે ઉદાહરણ 7, 8, 9, 11 અને 12. ફરી કહું છું, ઉદાહરણ 7, 8, 9, 11 અને 12 એને કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 4.3માં દાખલા નંબર 1, દાખલા નંબર 1 કાઢી નાખ્યો છે, તથા દાખલા નંબર 9, 10 અને 11 એ પણ કાઢી નાખેલા છે. ક્લિયર બેટા? આગળ વધીએ. પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી, એરેથમેટિક પ્રોગ્રેશન. સમાંતર શ્રેણીમાં 5.1માં પ્રાસ્તવિક રાખ્યું છે. 5.2 સમાંતર શ્રેણી, એમાં ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 2 એને રાખેલું છે. સ્વાધ્યાય 5.1માં દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 એને રાખેલો છે. સ્વાધ્યાય 5.2ની અંદર દાખલા નંબર 1થી ચાલુ કરીને 15 દાખલા સુધી બધા જ રાખેલા છે. 5.3 સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાના દાખલા, એમાં ઉદાહરણ નંબર 3, ઉદાહરણ 4, ઉદાહરણ 5, ઉદાહરણ 6, ઉદાહરણ 7 અને 8 એ રાખેલા છે.
બીજું બેટા સ્વાધ્યાય 5.3 એમાં દાખલા નંબર 1 થી 12 દાખલા એટલે પહેલાથી 12 દાખલા સુધી બધું જ રાખેલું છે. તો શું કાઢ્યું છે? તો એમાં સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 4 એ કાઢી નાખેલો છે. ઉદાહરણ 9 ઉદાહરણ 10 કાઢી નાખેલું છે. સ્વાધ્યાય 5.2 એમાં દાખલા નંબર 16 17 18 19 20 ફરી કહું છું 16 17 18 19 20 કાઢી નાખેલું છે. ઉદાહરણ 12 ઉદાહરણ 15 ઉદાહરણ 16 એને કાઢી નાખેલું છે. રાઈટ. ચલો તો હવે આપણે જઈએ ભૂમિતિ ઉપર. એની અંદર છઠ્ઠું ત્રિકોણ. ત્રિકોણમાં પ્રાસ્તવિક બધાની લગભગ એમણે લીધેલી છે એટલે 6.1 છે. 6.2 સમરૂપ આકૃતિઓ એમાં સ્વાધ્યાય 6.1 એ આખું લીધેલું છે. બરાબર. 6.3 ત્રિકોણની સમરૂપતા એમાં સ્વાધ્યાય 6.2માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જ લીધેલા છે. 6.4 ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત એમાં ઉદાહરણ 5 ઉદાહરણ 7. સ્વાધ્યાય 6.3માં દાખલા નંબર 1 દાખલા નંબર 2. સ્વાધ્યાય 6.4માં દાખલા નંબર 1 અને 8. ઓકે. 6.6 પાયથાગોરસનો પ્રમેય એને આધારિત દાખલામાં ઉદાહરણ 11 અને પ્રમેયમાં 6.6 પ્રમેય અને 6.8 પ્રમેય આટલું લીધેલું છે. ચાલો શું કાઢ્યું છે એ બી જોઈ લઈએ. તો પ્રમેય 6.1 પ્રમેય 6.2 બંને કાઢી નાખેલા છે. ઉદાહરણ પહેલું બીજું ત્રીજું 3 કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 6.2 એમાં દાખલા નંબર 3થી ચાલુ કરી અને 10મા દાખલા સુધી બધું જ કાઢી નાખેલું છે. પ્રમેય 6.3 6.4 6.5 કાઢી નાખેલો છે. ઉદાહરણ 4 6 8 અને 9 કાઢી નાખેલું છે. સ્વાધ્યાય 6.3માં દાખલા નંબર 3થી 14 તદુપરાંત 15 અને 16 એ કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 6.4માં દાખલા નંબર 2થી 7 કાઢી નાખેલા છે. 9મો દાખલો પણ કાઢી નાખેલો છે. પ્રમેય 6.7 પણ કાઢી નાખેલો છે. હવે 6.8 અને 6.9 ઉદાહરણ 10 12 13 અને 14 કાઢી નાખેલા છે. 6.5 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 6.5 એમાં દાખલા નંબર 1થી 16 બધા જ કાઢી નાખેલા છે. 1થી 16 કાઢી નાખેલા છે. તો મિત્રો ભૂમિતિની અંદર આપણને આટલું કાઢી નાખ્યું છે. હવે આપણે આગળના ચેપ્ટર સાઈડ જઈએ જે છે આપણું યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિની અંદર પ્રાસ્તવિક તો લીધું જ છે 7.1. 7.2 અંતરસૂત્ર. અંતરસૂત્રમાં ઉદાહરણ પહેલું ઉદાહરણ બીજું ઉદાહરણ ત્રીજું એને રાખેલા છે. સ્વાધ્યાય 7.1 એમાં દાખલા નંબર 1થી 7 રાખેલા છે. વિભાજન સૂત્રની અંદર ઉદાહરણ 7 ઉદાહરણ 8 ઉદાહરણ 9 અને ઉદાહરણ 10 એને રાખેલા છે. તદુપરાંત સ્વાધ્યાય 7.2 એને આખું રાખ્યું છે. તો શું નીકળી ગયું? ઉદાહરણ 4 અને 5 નીકળી ગયા છે. સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 8 9 10 અને 7.4 એ નીકળી ગયું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ તથા ઉદાહરણ 11થી 15 બધા જ કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 7.3 એ આખું કાઢી નાખેલું છે. ઓકે. તો 7 ચેપ્ટર સુધીનું આપણે આ જોઈ ગયા. આગળનું ચેપ્ટર બેટા લઈએ. સૌથી મજાનું ચેપ્ટર, તમારું ગમતું ચેપ્ટર, ત્રિકોણમિતિનો પરિચય. જો મિત્રો, આમ તો ત્રિકોણમિતિનો જે પરિચય છે એમાં જો આ લોકોએ કાઢ્યું બી હોય, પણ તમે જો 11 સાયન્સમાં જવા માંગતા હોય તો આ ચેપ્ટર આખું તૈયાર તમારે કરવાનું રહેશે. પરીક્ષાલક્ષી નહીં હોય પણ 11th લક્ષી હશે. તો એની અંદર પ્રાસ્તવિક રાખ્યું છે 8.2 ત્રિકોણમિતીય ગુણોત્તરો. એની અંદર ઉદાહરણ 1થી 5 રાખેલા છે. સ્વાધ્યાય 8.1માં દાખલા નંબર 1થી 8 અને 11મો દાખલો એને રાખેલા છે. 8.3 વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. એની અંદર ઉદાહરણ 6 ઉદાહરણ 7 ઉદાહરણ 8 રાખેલા છે. સ્વાધ્યાય 8.2માં દાખલા નંબર 1 દાખલા નંબર 2 અને દાખલા નંબર 4 રાખેલા છે. 8.4 કાટકોણ ત્રિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો. એમાં ઉદાહરણ 9 અને ઉદાહરણ 11 એને રાખેલા છે. સ્વાધ્યાય 8.3માં દાખલા નંબર 1 દાખલા નંબર 3
દાખલા નંબર 5 અને દાખલા નંબર 7, 1, 3, 5, 7 રાખેલા છે. તો શું નીકળી ગયું? તો એની અંદર સ્વાધ્યાય 8.1ની અંદર 9મો 10મો, 8.2માં ત્રીજો દાખલો, 8.3માં બીજો, ચોથો અને છઠ્ઠો દાખલો, ઉદાહરણ 10, 12, 13, 14 અને 15 કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 8.4માં દાખલા નંબર 5 કાઢી નાખેલો છે. 8.5 ત્રિકોણમિતિ નિત્યસમ, એમાં સ્વાધ્યાય 8.4 બેટા, એની અંદર દાખલા નંબર 1 થી 4 કાઢી નાખેલા છે. એના પછીનું ચેપ્ટર કે જેમાં આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાના હતા, તો ત્રિકોણમિતિના ઉપયોગવાળું ચેપ્ટર, એમાં પ્રાસ્તવિક છે 9.1, 9.2 અંતર અને ઊંચાઈ, એમાં ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 એને રાખેલા છે. સ્વાધ્યાય 9માં 1 થી 5 દાખલા રાખ્યા છે અને બાકીનું બધું કાઢી નાખ્યું છે. એટલે કે સ્વાધ્યાય 9.1 નીકળી ગયું, પણ એની અંદર દાખલા નંબર 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16, એટલે કે 6 થી 16 કાઢી નાખેલા છે. ઉદાહરણ 4 થી 7, ઉદાહરણ 4 થી 7 કાઢી નાખેલા છે. આગળ 10મા ચેપ્ટર સાઈડ જઈએ. વર્તુળ. વર્તુળમાં પ્રાસ્તવિક છે 10.1, 10.2માં વર્તુળનો સ્પર્શક એને આધારિત, 10.3 સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા, સ્વાધ્યાય 10.2 એમાં દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 3, છઠ્ઠો અને 7મો આ રાખેલું છે. શું કાઢી નાખ્યું? પ્રમેય 10.1 કાઢી નાખ્યો છે, પ્રમેય 10.2 કાઢી નાખેલો છે, ઉદાહરણ પહેલું, ઉદાહરણ બીજું, ઉદાહરણ ત્રીજું કાઢી નાખેલું છે. સ્વાધ્યાય 10.2માં દાખલા નંબર 4, 5, 6, 7 છે, પણ 8 થી 12 કાઢી નાખેલા છે. બરાબર છે? ક્લિયર? આગળ વધીએ રચનાઓ. રચનામાં સ્વાધ્યાય આપણું 11મું ચેપ્ટર, એમાં 11.1ની પ્રાસ્તવિક છે, 11.2 રેખાખંડનું વિભાજન રાખેલું છે. રચના 11.1 સ્વાધ્યાય 11.1નો પહેલો દાખલો, 11.3 વર્તુળના સ્પર્શકની રચના એ રાખેલી છે. એમાં રચના 11.3 સ્વાધ્યાય 11.2માં દાખલા નંબર 1 થી 5 દાખલા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. એની સામે રચના 11.2 ઉદાહરણ 1, ઉદાહરણ 2, સ્વાધ્યાય 11.1માં દાખલા નંબર 2 થી 7, સ્વાધ્યાય 11.2 એની અંદર દાખલા નંબર 6 અને 7. તો આ 11મા ચેપ્ટરની વાત કરી. હવે જોઈએ 12મું ચેપ્ટર, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એની અંદર પ્રાસ્તવિક 12.1 રાખેલી છે, 12.2 વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ એક સમીક્ષા, એમાં ઉદાહરણ 1 રાખેલું છે. સ્વાધ્યાય 12.1, સ્વાધ્યાય 12.1માં દાખલા નંબર 1, 2, 3, દાખલા નંબર 5 રાખેલા છે. 12.3 વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ, એમાં ઉદાહરણ નંબર 2 રાખેલું છે. સ્વાધ્યાય 12.2 એમાં દાખલા નંબર 1 થી 6 અને 14 રાખેલા છે. આના સિવાયનું નીકળ્યું છે એવી જોઈ લઈએ કે સ્વાધ્યાય 12.1 એમાં દાખલા નંબર 4 એ કાઢી નાખેલો છે, ઉદાહરણ 3 એ કાઢી નાખેલું છે. સ્વાધ્યાય 12.2 એમાં દાખલા નંબર 7 થી 13, હું ફરી કહું છું 7 થી 13 કાઢી નાખેલા છે. 12.4 સંયોજિત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ, એમાં ઉદાહરણ 4, ઉદાહરણ 5મું, ઉદાહરણ 6ઠું કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 12.3 એમાં દાખલા નંબર 1 થી 16, હું ફરી કહું છું સ્વાધ્યાય 12.3 એમાં દાખલા નંબર 1 થી 16 એ બધા કાઢી નાખેલા છે. ઓકે, આગળ વધીએ. પૃષ્ઠફળ અને ઘનફળ. 9મા ધોરણથી આ ચેપ્ટર તમારી જોડે છે. 8મામાં પણ થોડું ઘણું આવ્યું હતું, 8મું, 9મું અને 10મું, પણ 10મામાં તમને ફાયદાકારક છે, ઘણું બધું નીકળી ગયું છે, થોડું ઘણું છે. તો જોઈએ શું છે અને શું નીકળી ગયું છે. પૃષ્ઠફળ અને ઘનફળમાં પ્રાસ્તવિક છે 13.1, 13.2 સંયોજિત ઘન પદાર્થનું કુલ પૃષ્ઠફળ, એમાં ઉદાહરણ 1 થી 4 રાખેલા છે. સ્વાધ્યાય 13.1, 13.3 સંયોજિત પદાર્થોનું ઘનફળ, સ્વાધ્યાય 13.1 આખું જ રાખેલું છે. ઉદાહરણ 5 અને 6 રાખેલા છે અને સ્વાધ્યાય 13.2 પણ રાખેલું છે. તો નીકળ્યું શું? 13.4 ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર,
એમાં ઉદાહરણ 7, 8, 9, 10 અને 11 કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 13.3 કાઢી નાખેલું છે. 13.5 શંકુનો આડછેદ, એની અંદર ઉદાહરણ 12, ઉદાહરણ 13, ઉદાહરણ 14 કાઢી નાખેલા છે. સ્વાધ્યાય 13.4 આખું કાઢી નાખેલું છે. આંકડાશાસ્ત્ર પ્રાસ્તવિક રાખેલું છે બેટા. વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાના દાખલા, એમાં ઉદાહરણ નંબર 1, ઉદાહરણ 2, ઉદાહરણ 3 એને રાખેલા છે. સ્વાધ્યાય 14.1 એટલે સ્વાધ્યાય 14.1 આખું જ છે. 14.3 વર્ગીકૃત માહિતીનો બહુલક, એની અંદર ઉદાહરણ 4, ઉદાહરણ 5, ઉદાહરણ 6 એને રાખેલા છે. સ્વાધ્યાય 14.2 માં બધા જ દાખલા રાખેલા છે. અને 14.4 વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ, એમાં ઉદાહરણ 7 અને ઉદાહરણ 8 એને રાખેલા છે. જ્યારે સ્વાધ્યાય 14.3 આખું રાખેલું છે. બહુ થોડી ઘણી વસ્તુઓ કાઢી છે એમને. એમાં સંચય આવૃત્તિ વિતરણનો આલેખીય પ્રસ્તુતિ, ઉદાહરણ 9 અને સ્વાધ્યાય 14.4 એમણે કાઢી નાખેલા છે. હવે આ ચેપ્ટર એ એમ પણ બહુ ઇઝી છે અને તમને એની અંદર બહુ મોટા કેલ્ક્યુલેશન્સ કરવાના નથી. એટલે સારું છે કે આ ચેપ્ટરની અંદર વધારે વસ્તુઓ રવા દીધી છે કે જેને કારણે આપણને બેનિફિટ વધારે થાય. છેલ્લું ચેપ્ટર સંભાવના, અને સંભાવનામાં ગુડ ન્યૂઝ એવા છે કે આખું ચેપ્ટર રાખેલું છે, કશું જ કાઢ્યું નથી. બરાબર બેટા? તો આ રીતનું તમારું આખું સિલેબસ બને છે. આ તમારો નવો સિલેબસ છે અને આ જે નવો સિલેબસ છે એ નવા સિલેબસમાં કેવી રીતે તૈયારી કરવી. તો પહેલું તો કે તમારા જે પણ શિક્ષક હોય, જે પણ ટ્યુશન ક્લાસમાં તમે જતા હોય કે જે પણ સ્કૂલમાં જતા હોય, જે પણ શિક્ષક, ગણિત શિક્ષકના તમે સંપર્કમાં છો, એમને પહેલાં તો તમારે એ પૂછવાનું અને જાણવાનું, માહિતી મેળવવાની કે આમાંથી કયા ચેપ્ટર તમને 11thમાં કામમાં આવવાના છે. બેટા પરીક્ષાલક્ષી ભલે ના હોય પણ એવા ચેપ્ટર તમારે મારા મત મુજબ આખા જ તૈયાર કરવા જોઈએ. કારણ કે જો અહીંયા 10મામાં બેઝ કાચો રહી ગયો તો 11thમાં તમને બહુ તકલીફ પડશે. એટલે પહેલું કે તમે અત્યારથી કંઈક તો વિચાર્યું જ હશે કે તમારે સાયન્સ લેવું કે કોમર્સ લેવું, ડિપ્લોમામાં જવું કે આર્ટ્સ લેવું, કાં કોઈ બીજા ટ્રેડમાં જવું. પણ આની અંદર મોટે ભાગે સાયન્સ અને કોમર્સની આપણે વાત કરીએ તો જેને સાયન્સમાં જવું છે એ સાયન્સના મેથ્સના ટીચરને પૂછજો કે મેથ્સની અંદર કયા કયા ચેપ્ટર આવે છે. તો તમે એને અત્યારથી જ બહુ જ સરસ રીતે, તમારી પાસે સમય પણ છે, ઘણો લાંબો સમય છે, મે મહિનામાં એક્ઝામ છે, ગણતરી કરીએ તો કદાચ આજથી 9 મહિના બાકી રહે છે અને 9 મહિનામાં તો શું ના થઈ શકે, ફરી એક વખત આ બધો સિલેબસ તૈયાર થઈ જાય. હું તમને, જો મારી ચેનલ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો આની ઉપર આને લગતા, આ જ સિલેબસને લગતા સારામાં સારા વિડીયો તમને મોકલવાનો પ્રયત્ન કરીશ. તદુપરાંત જે વિદ્યાર્થીઓને 10મામાં કદાચ શરૂઆતમાં બીક લાગતી હોય, કદાચ કોઈકનો પાયો 9માનો કાચો રહી ગયો હોય, તો એ વિદ્યાર્થીઓ આ ફક્ત પરીક્ષાલક્ષી જ વસ્તુ તૈયાર કરે કે જેને કારણે તમારું વર્ષ ન બગડે. એક્ઝામ બહુ સરસ રહેવાની છે. લગભગ ચોપડી તમારે પહેલી પ્રાયોરિટી આપવાની. પહેલી ચોપડી તૈયાર કરજો. ચોપડી જો આખી તૈયાર થઈ ગઈ અને એમાં બી ઘણું બધું કટ થઈ ગયું છે તો તમને સારા માર્ક્સ લાવતા કોઈ રોકી શકવાનું નથી. તો કહેવાનો મિનિંગ એક જ છે કે તમારે ખૂબ સરસ તૈયારી કરવાની છે, ખૂબ સરસ મોટો ટાઈમ મળ્યો છે, શિક્ષકોનો સહકાર તમને કાયમ રહેવાનો જ છે. અને આવી જ રીતે વિજ્ઞાનનો વિડીયો જાણવા માટે મારા નેક્સ્ટ વિડીયોની રાહ જુઓ. હું થોડાક જ દિવસમાં વિજ્ઞાનમાં સિલેબસમાં શું છે અને શું નીકળી ગયું છે એનો પણ એક વિડીયો તમારી આગળ રજૂ કરીશ. ત્યાં સુધી હું તમને આ બધી જ સ્ક્રીનશોટ મોકલી આપું છું, વિડીયોના એન્ડમાં આવી જશે. ધ્યાનથી જોઈ લેજો અને એની ઝેરોક્સ કાઢીને તમારી પાસે રવા દેજો. ચોપડીમાં તમે ટીક કર્યું જ હશે, બસ એને વળગીને રહેજો. સરસ તૈયારી કરજો, સરસ માર્ક્સ લાવજો અને બોર્ડમાં કેવી રીતે સારા માર્ક્સ લવાય ઓછી મહેનતે એનો મારો એક વિડીયો આવી રહ્યો છે. મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો તો એ વિડીયો તમારા સુધી પહોંચતો રહેશે. ત્યાં સુધી ધન્યવાદ. તમારો 10મા ધોરણનું વર્ષ ખૂબ જ સુંદર રહે અને ખૂબ જ સરસ તમે રિઝલ્ટ લાવો.